પગનો દુખાવો એક એવી પ્રોબ્લેમ છે જ્યારે આપણે આખો દિવસનું કામ કરી રાત્રે સૂવા જાય છે ત્યારે આપણે પગની પિંડીમાં એટલો બધો દુખાવો થાય છે અને એ દુખાવાના કારણ આપણે ઊંઘ પણ નથી આવતી. આજ હું તમને એક એવો સરળ ઘરગથ્થુ ઉપાય બતાડીશ. યદિ તમે એને સતત કરી લેશો પગનો દુખાવો ક્યારેય પણ નહીં થાય. અને અંતમાં તમને એક બોનસ ટિપ્સ પણ આપીશ. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન આલ્ટરનેટિવ મેડિસિન. સૌથી પહેલાં તમને પગના દુખાવાને દૂર કરવા માટે એક સરળ એવું તેલ બતાવવાની તમને વિધિ બતાડીશ. એની માટે 200 ml તમે રાઈ તેલ એટલે મસ્ટર્ડ ઓઇલ લઈ લેજો. એની અંદર 1 ચમચી મેથીના દાણા, 1 ચમચી અજમો અને 2 ઇંચ જેટલો આદુ લઈ જિંજર જેને કહી કૂટી એને પણ તેલમાં ઉમેરી દેજો. એની બાદ 10 થી 15 દાણા તમને લવિંગના પણ તેલમાં ઉમેરવા છે અને 5 થી 7 કણી તમે લસણની લઈ કૂટી તેલમાં ઉમેરી દેજો. હવે આ તેલને તમે ધીમે 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 સ્લો ફ્લેમ ઉપર ગરમ કરી લેજો જ્યાં બધી વસ્તુ હલકી ગુલાબી થઈ જાય. એની બાદ આ તેલને તમે ગાળી લેજો. હવે તેલ જ્યારે એકદમ ઠંડુ થઈ જાય એની અંદર 1 ચમચી ભીમસેની કપૂર. ભીમસેની કપૂર બહુ જ ઇફેક્ટિવ હોય છે અને એ ઓરિજિનલ કપૂર હોય છે. એને કૂટી 1 ચમચી ભીમસેની કપૂરનો પાવડર એ તેલમાં મળાવી એક એરટાઇટ ડબ્બામાં યા બોટલમાં ભરીને રાખી દેજો. હવે આ તમારું તેલ એટલું ઇફેક્ટિવ તેલ છે. રાત્રે સૂતા પહેલાં 1 ચમચી એટલે વધુ તેલ લઈ અને તમને પગની પિંડીમાં ખૂબ સરસથી તમે માલિશ કરી લેજો. 5 મિનિટ તમે બંને પગમાં હલકી હલકી માલિશ કરી લેજો. પગનો દુખાવો દૂર થશે અને તાત્કાલિક ઊંઘ પણ આવશે. હવે અંતની જે બોનસ ટિપ્સ એ છે કે તમે દિવસ દરમિયાન સૂર્યાસ્ત પહેલાં 1 મુઠ્ઠી એટલે 50 ગ્રામ જેટલા ફોડેલા ચણા જેને આપણે દારિયા કહે છે અને એની અંદર 25 થી 30 દાણા રેઝિન એટલે કિસમિસ, પીળીવાળી જે કિસમિસ આવે છે, બંનેને મળાવી અને ચાવીને તમે એકવાર દિવસ દરમિયાન જરૂર ખાઈ લેજો. વધુથી વધુ લોકોને શેર કરો કારણ કે ઉપાય તો બહુ જ સરળ છે પણ બહુ જ ઇફેક્ટિવ છે. સ્વસ્થ રહેવું, મસ્ત રહેવું, ખુશ રહેવું. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.